આજે આપણે આ વિડિયો લેક્ચરમાં લઘુગણકીય વિકલન લોગેરિથમિક ડિફરન્શિએશન શીખીશું, રાઈટ? એટલે લઘુગણકીય વિકલન ક્યારે આપણે લઘુગણકીય વિકલનનો ઉપયોગ કરીશું તે જાણીએ એ પહેલા આપણે અત્યાર સુધી જે શીખી ગયા તેની વાત કરીએ. તો આપણે અત્યાર સુધી શીખી ગયા એમાં જે કમ્પેરિઝન કરવાની છે એ તો કે ddx ઓફ પહેલી ફોર્મ્યુલા આપણે શીખ્યા હતા x⁻n, જેનો જવાબ આવતો હતો n x⁻n - 1, n x⁻n - 1. ત્યાર પછી આપણે શીખ્યા ddx ઓફ a⁻x, એનો જવાબ આવતો હતો a⁻x log a base e. આ વિકલન આપણે શીખી ગયા, બરાબર? તો એમાં આપણે શું જોયું તો કે આ જે પહેલું હતું એ તમારી પાસે x ચલ હતો, તો ચલ રેસ્ટુ n હતો તે કોણ હતું? અચળ હતો. તો ચલ રેસ્ટુ અચળ હોય તો તેનું વિકલન n x⁻n - 1 આવતો હતો, બરાબર છે? આ જે હતું તે કોણ હતું? એ અચળ હતો. તો આ અચળ રેસ્ટુ ચલ હોય તો એનું વિકલન a⁻x વાળી ફોર્મ્યુલા આપણે લેતા હતા. હવે તમારી પાસે જે આવશે ને એ ચલ રેસ્ટુ ચલ આવશે. હવે શું આવશે? ચલ રેસ્ટુ ચલ, બરાબર છે? એટલે આ ત્રણ જે છે એ ત્રણ ફોર્મ્યુલાઓ જે છે એમાં તમને કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, બરાબર છે? તો ચલ રેસ્ટુ અચળ એટલે x⁻n વાળી ફોર્મ્યુલા, અચળ રેસ્ટુ ચલ એટલે a⁻x વાળી ફોર્મ્યુલા, અને ચલ રેસ્ટુ ચલ એટલે એનું વિકલનનું જે છે તે સૂત્ર પણ તમને અત્યારથી લખી જ દઉં છું, અને પછી આપણે એને મેળવીશું ત્યારે જોઈ લઈશું કે મેં તમને સાચું કીધું હતું કે ખોટું કીધું હતું. તો x⁻x * 1 + log x થાય, x⁻x * 1 + log x થાય, બરાબર? તો તમારી પાસે લઘુગણકીય વિકલન શીખીએ તે પહેલા આ જે ત્રણ ડિફરન્સ છે ફોર્મ્યુલા વચ્ચેનો, એક ફોર્મ્યુલા આ, બીજી ફોર્મ્યુલા આ અને ત્રીજી ફોર્મ્યુલા આ ત્રણ ફોર્મ્યુલા વચ્ચેનો જે ડિફરન્સ છે તે તમારે યાદ રાખવો પડશે. નહીં તો તમે ઘણી વખત શું કરો છો કે ચલ રેસ્ટુ ચલ હોય તેમાં પણ તમે અચળ રેસ્ટુ ચલ કાં તો અચળ રેસ્ટુ ચલમાં ચલ રેસ્ટુ ચલ નાખી દો કે x⁻n વાળી ફોર્મ્યુલા નાખી દો, બરાબર? અને ચલ રેસ્ટુ અચળ વાળી, તો એ બધું તમારું મેસઅપ થાય છે, મિક્સઅપ થાય છે. એમ પણ તમે અત્યારે બધા મેસઅપ ગીતો બધા સાંભળો, વધારે સોંગ્સ, બરાબર ને? એટલે તમે બધું મેસઅપ અહીંયા પણ કરવા જાઓ છો તો તે મેસઅપ અહીંયા નહીં ચાલશે. સોંગમાં જ સારું લાગે, ગણિતમાં સારું નહીં લાગે, બરાબર? જે વસ્તુ જ્યાં શું હોય ત્યાં જ સારી લાગે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યાં તમે મેસઅપ કરશો તો બધા ક્રેડિટ કપશે, તમને બધા તમારે વખાણ કરશે. પણ અહીંયા તમે મેસઅપ કરશો તો તમને અહીંયા બધાને શું મળશે? એક એક પેંડો મળશે, પેંડો, લડ્ડુ, બરાબર? એક એક લડ્ડુ મળશે, આવો મસ્ત મજાનો લડ્ડુ તમને આવો મળશે, બરાબર છે? એટલે ગણિતમાં મેસઅપને કોઈ સ્થાન નથી આ ટાઈપમાં, બરાબર? તો ચલ રેસ્ટુ ચલ હોય, બરાબર? તો હવે નવી વાત આવે છે ચલ રેસ્ટુ ચલ. તો લઘુગણકીય વિકલન ક્યારે આપણે કરીશું? તો કે જ્યારે તમારી પાસે ચલ રેસ્ટુ ચલ હોય, એટલે કે વેરિયેબલ રેસ્ટુ વેરિયેબલ ફોર્મ હોય, બરાબર? ત્યારે અથવા બહુ જ મોટા ગુણાકાર હોય, ભાગાકાર હોય, બરાબર છે? બરાબર? કોઈ કાઉન્સ આપેલા હોય, બ્રેકેટ્સ આપેલા, તેમાં ઘાતો પણ બહુ મોટી હોય, તેના ગુણાકાર ભાગાકાર હોય. જ્યારે તમારી પાસે u * v ની ફોર્મ્યુલા તમને એમ લાગે કે આ કેટલી વખત u ઓપન v ની ફોર્મ્યુલા કે ગુણાકારની ફોર્મ્યુલા u * v ની ફોર્મ્યુલા એપ્લાય કરવી પડશે, બરાબર? એવી રીતે થાકી જાઓ ત્યારે તમારી પાસે સીધો સાદો એક જ ઈલાજ કે તમારે લઘુગણકીય વિકલન કરી નાખવાનું. તો લઘુગણકીય વિકલન શું છે? તો ધારો કે તમને કોઈ વિધેય આપેલું છે કે y = fx આપણે લઈ લઈએ કે ભાઈ ux⁻vx, વિધેય લઈ લઈએ છે u અને v. આપણને વેરિયેબલ છે આ u વિધેય છે તો x માં જ છે, અને v વિધેય પણ x માં જ છે, એટલે આપણે ux અને vx લઈએ છીએ. આપણે અહીં fx લખીએ છીએ, નહીં તો fx * gx લઈ લઈએ, બરાબર? fx gx લઈ લઈએ આપણે તો પણ ચાલશે. તો fx નહીં લખીએ, આપણે ડાયરેક્ટ dy/dx લખી દઈશું, બરાબર છે? ચાલો, તો y = ધારો કે તમને આપેલું છે fx⁻gx, આવું કંઈક તમને એક વિધેય આપેલું છે કે જે વેરિયેબલ વેરિયેબલ છે, બંને x ના વિધેયો છે, એટલે ચલ રેસ્ટુ ચલ જ છે બંનેમાં. તો એનું જ્યારે તમે લઘુગણકીય વિકલન કરો, મેં તમને કીધું તેમ કે લઘુગણકીય વિકલન કરવાનું તમારે ક્યારે છે તો કે ચલની ઘાત ચલ હોય તો આ ચલ છે તેની ઘાત પણ ચલ જ છે. તો બંને બાજુ તમારે log લેવાનો છે, બરાબર છે? તો બંને બાજુ log લેતા, એટલે લોગેરિથમિક વિધેય તમારે દાખલ કરવાનું છે, લઘુગણકીય વિધેય.
તો બંને બાજુ log લઈએ કે log એ એક એક વિધેય છે એવું તમે આગળ શીખી ગયેલા છે. તો log y is equal to log fx raised to gx થશે. બેઝ e છે એટલે આપણે બેઝ e લખતા નથી. હવે લઘુગણકમાં તમારી પાસે નિયમ છે કે log x ની n ઘાત હોય તો એ n log x થાય. બરાબર છે. આ ચોટલી જે છે તે ચોટલી આગળ આવી જાય. બરાબર. તો એ n log x થાય એ તમને ખબર છે. તો n log x થાય તો આ જે gx છે એ gx અહીંયા આગળ આવી જશે. આ ફોર્મ્યુલા પ્રમાણે ઘાત આગળ આવી જાય એટલે શું થશે તો કે log y is equal to gx આગળ આવી ગયો તો gx into log fx થશે. બરાબર. ચાલો હવે આ તો સાદુરૂપ આપી દીધું તમે. હવે આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા log y નું વિકલન log ब्रैकेट 1 अपन ब्रैकेट કેમ કે મારી પાસે y છે x નથી x है क्या नहीं है તો બ્રેકેટ નું પાછું વિકલન કરવું પડે તો log બ્રેકેટ નું વિકલન 1 अपन બ્રેકેટ અને બ્રેકેટ નું વિકલન કરીશું તો dy/dx આવશે. બરાબર છે. તો log y નું વિકલન 1 अपन y અને y નું વિકલન dy/dx થશે ઇઝ ઇક્વલ ટુ હવે આ એક વિધેય છે આ બીજું વિધેય છે કે તમારી પાસે f અને g બંને અલગ અલગ વિધેય હતા. આ તો લઘુગણક વિધેય લીધું એટલે આપણી પાસે આવું કંઈક આવે છે. બરાબર છે. તો gx નો m રાખીએ તો gx નો m રાખીએ અને આનું વિકલન કરીએ તો gx નો m log બ્રેકેટ નું વિકલન 1 upon બ્રેકેટ એટલે 1 upon fx આવશે અને બ્રેકેટ નું પાછું વિકલન એટલે f dash x આવશે એટલે f dash x આવશે. બરાબર છે. પ્લસ હવે log fx નો m તો log fx નો m એટલે log of f of x m ના m અને આનું વિકલન g નું વિકલન એટલે g dash x થાય. જો y fx હોય આપણી પાસે તો એનું વિકલન આપણે dy/dx આપણે f dash x લખીએ અને x નું પાછું વિકલન કરીએ તો 1 જ આવે છે. તો g નું log fx નો m અને gx નું વિકલન તો કે g dash x થશે એટલે g dash x થાય. હવે આ 1 upon y છે એને ગુણી દઈએ તો શું થાય મને શું મળશે તો કે dy/dx is equal to dy/dx શું મળશે તો કે y રાઈટ dy/dx is equal to શું મળશે y gx into f dash x upon fx plus f dash x upon fx plus log fx into g dash x આવું કંઈક તમને મળશે. તો આ તમારું ઘાતાંકીય વિધેય તમે બંને બાજુ લઘુગણકીય વિધેય શોધી લેશો અને લઘુગણકીય વિધેયને ચલનો ઘાત ચલ હોય તો તેનું વિકલન કેવી રીતે કરવાનું તેની પ્રોસિજર થી આ તમને રીત બતાવી. બરાબર. તો તે રીતમાં તમારી પાસે આવો કંઈક આન્સર આવે છે. બરાબર છે. તો આ રીતે તમે તમારી પાસે જે વિધેયો અલગ અલગ વિધેય આપેલા હોય તો તે અલગ અલગ વિધેયો તમે તે રીતે આ રીતે બંને log નું વિકલન કરી શકો. તો આપણે આ જે લીધું છે તે ચેક કરી લઈએ પહેલા. તો d dx of x raised to x એટલે હું y is equal to x raised to x લઈ લઉં. y is equal to x raised to x લઈ લઉં. બંને બાજુ log લઈએ તો બંને બાજુ log લેતા લખવાની કોઈ જરૂર નથી. તો log y is equal to log x raised to x થાય. હવે તમને આ ઘાતાંકનો નિયમ પણ ખબર છે તો એ ડાયરેક્ટ n આગળ લઈને એટલે કે ઘાત આગળ લઈને તમે લખી દો તો પણ ચાલે. એટલે કે હું આને આમ પણ લખી શકું કે x log x ડાયરેક્ટ લખી દઉં તો પણ ચાલશે. કોઈ જરૂર નથી આ સ્ટેપ લખવાની. ડાયરેક્ટ આ લખો x log x. હવે આ સરળ રૂપમાં આવી ગયું તો એનું x સાપેક્ષ વિકલન કરીએ તો એનું x સાપેક્ષ વિકલન કરતા એનું આપણે x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરીએ તો log y નું વિકલન એટલે 1 upon y અને y નું વિકલન dy/dx થશે. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ આપણે જે રીતે જોયું તે રીતે આપણે આ રીતે જ કરીએ છીએ વિકલન. તો u into v આવે તો અહીંયા પણ u into v તો આપણી પાસે બે વિધિઓ છે x અને log x. તો x m નો m અને log x નું વિકલન 1 upon x થશે. બરાબર છે. પ્લસ log x m નો m
અને x નું વિકલન 1 આવશે. બરાબર છે, સરળ છે, સમજ પડે છે એવું છે. બરાબર, તો dy by dx બરાબર, તો કે dy by dx is equal to y ને સામે ગુણી દઈએ તો y અને x upon x કેન્સલ થશે એટલે 1 plus log x થશે. રાઈટ, એટલે તમને જે છે તે dy by dx શું મળ્યું એનું વિકલન, તો કે y કોણ x raised to x હતું. પરિણામ નંબર 1 કહેવાનું, જેનું વિકલન કરે તેને હંમેશા નંબર આપતા જવાનું. તો x raised to x into 1 plus log x થશે. એટલે તમને જે છે તે આ કંઈક જવાબ મળે છે, x raised to x નું વિકલન. તો તમે જોઈ લો, મેં સાચો જવાબ લખેલો હતો. તો x raised to x જે છે તે તમને આ રીતે જવાબ મળે છે. તો આવી રીતે જ્યારે ચલનો ઘાત ચલ વેરિયેબલ રેઝ ટુ વેરિયેબલ હશે તો તમે આ રીતે એનું વિકલન કરી શકો છો. બરાબર છે. હવે ધારો કે આ એક રીત બતાવી, હવે બીજી એક મેથડ બતાવું, સેકન્ડ મેથડ. બરાબર છે, સેકન્ડ મેથડ બતાવું. તમારી પાસે એક ફોર્મ્યુલા છે, e raised to log x base e હોય તો જવાબ x આવે. આવું ખબર છે તમને કે આધાર બંનેના સરખા હોય તો જેનો લઘુગણક છે તે તમારો જવાબ આવે. બરાબર છે. તો મારી પાસે અહીંયા આ તમારી ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલાને આપણે છેડતા નથી અત્યારે, કે આ તમારી ફોર્મ્યુલા છે, એને એમ જ રહેવા દઈએ. હવે y x raised to x છે, તો એ y x raised to x છે. બરાબર, તો એ y x raised to x અને મારે આ રીતે લખવું હોય તો હું આમ લખી શકું y e raised to, બરાબર, y e raised to, મારી પાસે જવાબ હતો x raised to x, તો જવાબ શું આવશે e raised to log x raised to x base e લખી શકું. મને આ જવાબ જોઈએ ને, આ જવાબ જોઈએ છે કોણ, મને આ જવાબ જોઈએ છે, આ બોક્સ જોઈએ છે. તો બોક્સ ક્યારે જવાબ આવે, તો કે log સાથે જે બોક્સ હોય તો જ. બરાબર છે. તો x જોઈએ જવાબ x raised to, સોરી અહીંયા x છે એટલે અહીંયા x log લીધો, તો અહીંયા x ની જગ્યાએ કોણ છે x raised to x, તો y આ થાય. હવે log નો નિયમ તમને ખબર છે, y n log x, તો આ x તમારો આગળ આવી જાય એટલે y શું થાય, તો કે e raised to x into log x થાય. y શું થાય, e raised to x into log x. સમજ પડી. તો તમારે શું કરવાનું, આ તો બંને x એટલે તમને સરખા દેખાશે એટલે ત્યાં બહુ સમજવી પડશે. જો તો પાછી બીજો એક એક્ઝામ્પલ કરીને પાછી સમજ પાડીશ તમને હું. તો શું કરવાનું, તમારે જે ઘાત હોય ને y તમારે આ ફોર્મમાંથી તમારે આ ઘાતાંકીય સ્વરૂપમાં e ના પાવરમાં લખવું હોય તો e ના પાવરમાં લખવું હોય તો શું કરવાનું, જે ઘાત છે તે ઘાતને નીચે આગળ લઈ લેવાની, e raised to ઘાત આગળ into log જે બેઝ આધાર છે તે લખી દેવાનો. બરાબર છે. હવે આ તમારું e raised to બ્રેકેટ નું વિકલન થઈ ગયું. તો x સાપેક્ષ વિકલન કરતા એવું કંઈ લખતો નથી હું, ડાયરેક્ટ જવાબ લખીએ કે આપણે કમ્પેર કરી શકીએ બાજુ બાજુમાં. તો dy by dx e raised to બ્રેકેટ નું વિકલન, તો કે e raised to બ્રેકેટ જ થાય એટલે x into log x થાય. અને બ્રેકેટ નું પાછું વિકલન, તો x u into v, x m નો m, log x નું વિકલન 1 upon x plus log x m નો m, અને x નું વિકલન 1 થાય તો log x m નો x નું વિકલન 1. હવે આ કોણ હતો, આ તો આપણે લખ્યું તે કોણ હતું, આની જગ્યાએ આ લખ્યો હતો તો એની જગ્યાએ આ લખી શકાય. આ હતું ને આપણી પાસે, એ કોણ હતો, તો કે x raised to x, તો આ x raised to x તો x raised to x આ કેન્સલ થઈ ગયા એટલે 1 અને આ log x તો જવાબ સરખા જ આવ્યા. બરાબર. હજુ એક બીજો દાખલો જોઈએ. ધારો કે તમને આવું કંઈક આપ્યું હોય કે y sin x raised to cos x, એટલે હવે તમને બહુ સરળ રીતે સારી સમજ પડશે. એ બંને ચલ સરખા ત્યારે ખબર ન પડતી હતી અને હું તમને દાખલાઓ આ રીતે જ ગણવા કહું છું, એટલા માટે તમને હું આ મેથડ શીખવી રહેલો છું. બરાબર છે. તો આપણે આ મેથડનો યુઝ ઓછો કરીશું. બરાબર. જો ના છૂટકે લેવું જ પડે આવી રીતે લઘુગણક બને તો જ આપણે ઉપયોગ કરીશું, નહીં તો એનાથી જલ્દી આ જવાબો તમારા એક જ સ્ટેપમાં આવી જશે. e raised to બ્રેકેટ નું વિકલન, e raised to બ્રેકેટ નું વિકલન કરી નાખો. બરાબર છે. ઓકે, તો આને શું લખી શકાય, તો કે y વિકલન કરતા પહેલા શક્યનું સાદુરૂપ આપો, તો y sin x raised to cos x. બરાબર. તો e raised to, મેં શું કીધું તમને, e raised to શું લખવાનું, તો કે e raised to ઘાત into log of આધાર લખવાનું. બરાબર. એટલે તમારી પાસે x raised to x આપેલો હોય, તમને વંચાઈ વાત કલર લખી આપણે, તો તમને x raised to x જો આપેલો હોય
તો x રેઝ ટુ x ઇઝ ઇક્વલ ટુ શું લખવાનું e રેઝ ટુ બરાબર આપણે આ રીતે fx gx લખીએ ચાલો તો fx રેઝ ટુ gx હોય બરાબર fx રેઝ ટુ gx હોય તો શું લખવાનું તો કે e રેઝ ટુ gx એટલે કોણ ઘાત બરાબર ઇન્ટુ log ઓફ આધાર એટલે જો આપણે આમ લખી દઈએ કે આધાર રેઝ ટુ ઘાત આ આધાર બરાબર રેઝ ટુ ઘાત હોય તો શું લખવાનું ઘાતને નીચે ઉતારી લેવાની e ના પાવર બધું e ના પાવરમાં કરવાનું ઘાતમાં કરવાનું તો ઘાતને નીચે ઉતારી લેવાની અને log ઓફ આધાર લખી દેવાનું તો હવે જોજો e રેઝ ટુ પાવરમાં આપણે પહોંચી ગયા તો e રેઝ ટુ પાવરમાં ઘાતને આગળ ઉતારવાની એટલે શું થઈ ગયું cos x અને ઇન્ટુ log sin x થશે ચાલો કોઈને કઈ વાંધો છે ઘાતને આગળ ઉતારી લેવાની e ના પાવરમાં અને log આધાર બરાબર ચાલો તો હવે આ e રેઝ ટુ બ્રેકેટ થઈ ગયું તો x સાપેક્ષ વિકલન કરીએ તો x સાપેક્ષ વિકલન કરતા y નું વિકલન dy by dx is equal to હવે બીજી એક વાત યાદ રાખો દીકરાઓ e રેઝ ટુ બ્રેકેટ નું વિકલન તો e રેઝ ટુ બ્રેકેટ m નો m જ રહે આ કોણ હતો એ આ જ હતો આ કોણ y તો y જ લખી દઉં તમારી પરીક્ષામાં તો એટલે y m નો m બરાબર છે y m નો m અને બ્રેકેટ નું પાછું વિકલન તો બ્રેકેટ નું વિકલન તો આ u v આવે લખીએ નહીં તો બધા સ્ટેપ સમજ પડે છે હા હું એકદમ ડાયરેક્ટ શોર્ટકટ બતાવતો છું ચાલો કઈ વાંધો નહીં આપણે લખીએ તો શું થશે e રેઝ ટુ બ્રેકેટ નું વિકલન તો કે e રેઝ ટુ બ્રેકેટ એટલે cos x log sin x અને ddx of cos x log sin x ddx of cos x log sin x થશે બરાબર છે સમજ પડી ગઈ હવે આ કોણ આ જે છે તે એ કોણ તો કે એ તમારો કોઈ જ નહીં મળે આ તે કોણ એ કોણ y તો તમે ડાયરેક્ટ y લખી દેવાનું અથવા તો તમે આની કિંમત મૂકી દો તો પણ ચાલે કે જવાબ પણ લખવું પડવાનું છે તો આ જે છે તે કોણ હતો sin x cos x જ હતો તો sin x cos x લખી દઉં છું બરાબર છે હવે ddx of ચાલો cos x m નો m u v તો cos x m નો m log sin x નું વિકલન log sin x cot x થાય ને log sin x નું વિકલન cot x થાય તો log sin x નું વિકલન cot x કેમ તો કે log બ્રેકેટ log sin એટલે 1 upon sin અને sin નું વિકલન cos ફોર્મ્યુલા યાદ રાખવા કીધી છે મેં તમને તો cot x plus log sin x m નો m તો plus log sin x m નો m અને cos x નું વિકલન minus sin x થાય cos x નું વિકલન શું થાય minus sin x એટલે તમને જવાબ જે મળે છે તે જવાબ આવો કંઈક મળે sin x raised to cos x બરાબર cot x છે એટલે કોઈ કેન્સલ થવાનું નથી એટલે cot x into cos x અને minus sin x નું આગળ લખી દેવું અને પછી log sin x આવો કંઈક જવાબ મળે બરાબર છે આવો કંઈક તમને જવાબ મળે છે બરાબર તો આ તમારી પાસે બે મેથડ હતી તેમાં બીજી મેથડને મેં બીજા દાખલામાં પણ તમને બતાવી હવે આપણે આટલાથી કઈ માન્ય એવા છીએ ખરા નહીં તો શોર્ટકટ બતાવો બરાબર તો શોર્ટકટ મેથડ y is equal to x raised to x હતો ચલો આપણે આને જ પાછા આની બીજી મેથડ ગણીએ તો sin x raised to cos x છે બરાબર તમે આમાં બંને બાજુ log લે તો તમને આટલું તો ખબર પડે છે કે બંને બાજુ log લઈએ તો ઘાત નીચે આવી જાય છે અને આધારનો log આવે આધારનો જે છે તે log આવે અહીંયા આપણે લખ્યું તેમ કે ઘાત નીચે આવી જાય અને આધારનો log આવે તો મગજમાં આ છે કે આધારનો log આવે એટલે હું તમને જે છે તે હવે આ ફોર્મ્યુલા છે એના ઉપર તમને વિકલન લખતા શીખવું છું આ ફોર્મ્યુલાથી કે y તમને કોણ આપેલું હોય તો કે fx gx આપેલો હોય y શું આપેલો હોય fx gx આપેલો હોય તો વિકલન શું થાય તો કે y m નો m બરાબર છે પછી gx એટલે કોણ છે આધાર સોરી ઘાત છે તો y m નો m ઘાત અને જે તમારી પાસે fx છે તેનો વિકલન માટે શું કરવાનું f' x fx લખી દેવાનું અને પ્લસ તમે હવે ઘાત ને લીધો તો આનો log લેવાના તો એ log fx એમ લખી દેવાનું અને આનું વિકલન કરી નાખો એટલે તમારું કામ પતી જાય તો આ ફોર્મ્યુલા છે તેના પરથી આપણે લખીએ કે y તો કે આનું x સાપેક્ષ વિકલન કરતા એવું કંઈ લખતા નથી આપણે ડાયરેક્ટ લખી દઈએ તો dy by dx
ઇઝ ઇક્વલ ટુ y એટલે કે sin x રેઝ ટુ cos x એમનો m. હવે ઘાત m ની m રાખવાની છે તો ઘાત m ની m એટલે cos x ઇન્ટુ f dash x upon fx. જોજો f dash x upon fx આ fx હતો તમારી પાસે તો તેનું વિકલન છેદમાં તે m નો m એટલે તે sin નું વિકલન cos x અને છેદમાં તે m નો m એટલે sin x થશે. બરાબર. હવે પ્લસ આનો log લેવાના હતા તો આની સાથે log લાગે તો log sin x m નો m log અને વિધેય m નો m log fx m નો m log fx m નો m તો આ m નો m રાખવાનો એટલે log sin x તો log sin x m ના m અને cos x નું વિકલન એ માઈનસ sin x થાય તો હું અહીંયા લખી દઉં છું જગ્યાના અભાવે. તો જોઈ લો તમારો જવાબ એક જ સ્ટેપમાં આવી ગયો cos x cot x અને માઈનસ log sin x sin x. બરાબર છે. સમજ પડે છે ને? તો શું કરવાનું તમારે તમારા માઇન્ડમાં રાખવાનું છે કે આ cos x છે ને આ log sin x છે જે અહીંયા લઈએ છે તે કે ઘાત log આધારનો તો આધાર કોણ તો sin તો log sin x અહીંયા રાખવાનું અને ઘાતનું વિકલન કરી નાખો અને અહીંયા પહેલા સ્ટેપમાં ઘાત m ની m અને આ log લેવાના હતા એટલે fx upon sorry f dash x upon fx લખી નાખો. બરાબર. ધારો કે તમને એક દાખલો લખીએ કે y is equal to શોર્ટકટ માટે બરાબર y is equal to આપણે લખીએ tan x raised to sin x. બરાબર. તો dy by dx શું થશે? આ ફક્ત ગુજકેટ માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ જી કે ગમે તે કોઈ તમે આપવા જાવ ત્યાં જ્યાં ગણતરી બતાવવાની છે ત્યાંથી કરવાનો ઉપયોગ. બરાબર. ત્યાંનો ઉપયોગ કરવાનો છે. બરાબર. ચાલો તો આ y is equal to tan x raised to sin x છે તો તે m નો m એટલે કે y m નો m એટલે tan x raised to sin x m ના m. હવે sin x એમ જ રહેવા દેવાના તો sin x ઇન્ટુ આનું વિકલન છેદમાં m નો m તો tan નું વિકલન sec square x એટલે sec square x છેદમાં tan m નો m અને પ્લસ આનો log લેવાનો એટલે log tan x તો log tan x અને ઘાતનું વિકલન sin નું વિકલન cos તો sin નું વિકલન cos મળશે તમને તો તમે કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ રીતે ગણી શકો છો. બરાબર છે. યાદ રહેશે ને? થોડી પ્રેક્ટિસ કરશો તો તમને 100% દાખલાઓ આવડી જશે. હવે જેના વિશે આ સેમ ઘાત હોય તો તમે f'(x) fx લખો છો તે રીતે તમે સાદું આપી શકો fx(gx) માં એનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી. બરાબર છે. તો શું કે જ્યારે ચલનો ઘાત ચલ હોય ત્યારે ચલનો ઘાત ચલ હોય ત્યારે લઘુગુણકીય વિકલન કરીશું ઉપયોગમાં. તમને 3 મેથડ બતાવી છે ખરેખર બે જ છે તમારે ક્યાં તો આ ગુજરાત બોર્ડ માટે ઉપયોગમાં લેવાની છે અને આ શોર્ટકટ મેથડ જે છે એટલે કે આપણે આ જે ફોર્મ્યુલા ડિરાઈવ કરેલી હતી તે ફોર્મ્યુલા એ તમારે MCQ માટે ઉપયોગમાં લેવાની છે. ગુજરાત બોર્ડમાં MCQ માં એલાઉ છે કે જ્યાં ગણતરી નથી બતાવવાની ત્યાં તમે એનો ઉપયોગ કરી શકો છો. તો થોડી ઘરે પ્રેક્ટિસ કરો આવી રીતે દાખલાઓ લખીને તો તમને એ મેથડ 100% આવડી જશે. પણ આપણે જે સોલ્વ કરીશું તે આપણે બધા દાખલાઓ આ રીતે જ સોલ્વ કરવાના છીએ. બરાબર.